અપડેટ સાથે હું ઝંખના દવે નજર મહત્વના સમાચાર પર કરીએ। સૌપ્રથમ વાત પોલીસ પેટ્રોલિંગ પર ઉઠતા સવાલને લઈને કરીએ તો પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે એસટી બસ ચાલક બેફામ બન્યા છે। અમદાવાદમાં એસટી બસની ટક્કરે એક એક્ટિવા ચાલકનું કરુણ મોત નીપજ્યું। પાલડીમાં એસટી બસે એક્ટિવા ચાલકને અડફેટે લીધો। બસનું ટાયર ફરી વળવાના કારણે થઈને એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું છે। જોધપુરથી અમદાવાદ આવી રહી હતી આ એસટી બસ, જે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી। અમદાવાદ શહેરમાં અકસ્માતનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। વહેલી સવારે પણ આડેધડ જે રીતે એસટી બસના ડ્રાઈવરો બસ હાંકે છે, લોકોના જીવના જોખમ થઈ જતા હોય છે, અને આવી જ એક દુર્ઘટના સર્જાઈ છે। બેફામ એસટી બસના ડ્રાઈવરે એક એક્ટિવા ચાલકનો ભોગ લીધો છે। એસટી બસની ટક્કર વાગતા એક્ટિવા ચાલકનું કરુણ મોત નીપજ્યું છે। ત્યારે મસમોટા પોલીસ પેટ્રોલિંગના દાવા વચ્ચે આ દુર્ઘટના સર્જાઈ છે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા દિવ્યા જોડાયા છે આપણી સાથે। દિવ્યા, અનેક મસમોટા દાવા કરવામાં આવતા હોય છે કે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે છે અને એસટી બસના જે ડ્રાઈવરો છે તે લોકો પણ બેફામ બન્યા છે, પરંતુ કોઈ જ કાર્યવાહી તે લોકોની સામે થતી નથી। એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ઝંખના પોલીસ તરફથી કોમ્બિંગ નાઇટ શરૂ કરવામાં આવી છે। પેટ્રોલિંગના દાવાઓ કરવામાં આવી રહ્યા છે અને આકડીઓ પછાડીને એક દેખાડો કરવામાં આવતો હોય તેમ કહીએ તો કોઈ નવાઈ નથી, કારણ કે અકસ્માતનો સિલસિલો શહેરમાં યથાવત જોવા મળી રહ્યો છે। થોડા દિવસ પહેલા પણ દહેગામ નરોડા હાઈવે ઉપર હિટ એન્ડ રન થયો હતો। બીજી તરફ આજ અમદાવાદ શહેરમાં પાલડી વિસ્તારમાં આવેલા વીએસ હોસ્પિટલની નજીકના જ વિસ્તારમાં બસ સ્ટોપમાં એસટી બસ ચાલક દ્વારા એક અકસ્માત કરવામાં આવ્યો અને એક્ટિવા ચાલકનું સ્થળ પર જ મોત થયું હોવાનું સામે આવ્યું હતું। જો કે જે અંગે એક્ટિવા ચાલક કોણ હતો તે મુદ્દે પોલીસે તપાસ જે હાથ ધરી છે, પરંતુ અકસ્માતનો સિલસિલો અમદાવાદ શહેરમાં હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે છે। અકસ્માતો નિવારવા માટે અને અસામાજિક તત્વો બેફામ ન બને તે માટે કોમ્બિંગ નાઇટ પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થિતિમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો। જી આભાર દિવ્યા સમગ્ર માહિતી બદલ। તો મોટી વાતો કરવામાં આવે છે। રાત્રે નાઇટ કોમ્બિંગમાં લોકોને ઊભા રાખીને ટુ વ્હીલર જે છે તે જપ્ત કરવામાં આવે છે, લોકો પાસેથી મસમોટા દંડ વસૂલવામાં આવે છે, પરંતુ એસટી દ્વારા જે ડ્રાઈવરો હોય છે તે લોકો જે બેફામ બને છે તેની સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી। આ એનું સૌથી મોટું ઉદાહરણ છે।